અગાઉના લેક્ચરમાં આપણે જોયું હતું કે 1773ના એક્ટમાં કેવી રીતે બ્રિટિશ સરકારે ભારતમાં હસ્તક્ષેપની શરૂઆત કરી. આપણે જોયું કે તેમણે કલકત્તામાં ગવર્નર જનરલનું પદ બનાવ્યું અને એક જગ્યાથી મદ્રાસ અને મુંબઈનો વહીવટ પણ અમુક અંશે અહીંથી થવા લાગ્યો. 1774માં સુપ્રીમ કોર્ટ પણ બનાવવામાં આવી. હવે આ લેક્ચરમાં આપણે આગળ જોઈશું પિટ્સ ઇન્ડિયા એક્ટ. ચાલો એક્ટ આવતા પહેલાં તેનું બેકગ્રાઉન્ડ જોઈએ, જેથી તમને યાદ રાખવામાં સરળતા રહે. આ સમયે બ્રિટનમાં વિલિયમ પિટની સરકાર બની ગઈ હતી અને તેઓ ત્યાંના પીએમ બન્યા. તેમણે પોતે આ કાયદો બ્રિટિશ સંસદમાં રજૂ કર્યો હતો, તેથી આ કાયદાને પિટનો ધારો કહેવામાં આવે છે. વિડિયો પૂરો જોવો, જેથી વિડિયોના અંતમાં આવેલા પ્રશ્નો જોઈ શકો, જે પરીક્ષા માટે ખૂબ જ મહત્વના છે. ચાર્ટર એક્ટ 1784, જે પિટ્સ ઇન્ડિયા એક્ટ તરીકે ઓળખાય છે, તે સમયે બ્રિટનના પીએમ પિટ ધ યંગર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. સૌથી પહેલાં બ્રિટનની સરકારને લાગ્યું કે કંપની પર નિયંત્રણ રાખવા માટે એક નવી સંસ્થાનું નિર્માણ કરવું જોઈએ. અગાઉ આપણે જોયું કે કોર્ટ ઓફ ડિરેક્ટર્સમાં 24 સભ્યો હતા. હવે આ કાયદાથી એક નવી સંસ્થા બનાવવામાં આવી, જેનું નામ બોર્ડ ઓફ કંટ્રોલ હતું. તેમાં 6 સભ્યો હતા અને તેમનું કામ કંપનીના રાજનૈતિક કાર્યોનું નિયંત્રણ કરવાનું હતું. અહીં તમારે સમજવાનું છે કે કોર્ટ ઓફ ડિરેક્ટર્સ વ્યાપારિક કાર્યો પૂરતી રહેશે અને બોર્ડ ઓફ કંટ્રોલ રાજનૈતિક કાર્યો પર નિયંત્રણ કરશે. આજ સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપની બંને કાર્યો કરતી હતી, પરંતુ હવે 2 અલગ બોડી બની, એક વ્યાપારિક કાર્યો માટે કોર્ટ ઓફ ડિરેક્ટર અને એક રાજનૈતિક કાર્યો માટે બોર્ડ ઓફ કંટ્રોલ. એનો મતલબ એમ થયો કે હવે ગવર્નર જનરલને બંને જગ્યાએથી અનુમતિ લેવાની રહેશે. એટલે કે હવે ભારતીય રાજાઓ સાથે લડાઈ કે સંધિ કરતા પહેલા તેને ડિરેક્ટર્સ પાસે જઈને અનુમતિ લેવી પડશે. આગળ જતા આ કાયદામાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે ભારતનો જેટલો ભાગ જેમાં કંપનીનું શાસન છે, તે કંપનીનો નહીં, પરંતુ બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ કહેવાશે. પરીક્ષાના દૃષ્ટિકોણથી આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે અને ઘણી વખત પરીક્ષામાં પૂછાયો છે. ગવર્નર જનરલની 4 સભ્યોની પરિષદ હતી, તે હવે 3 સભ્યોની થઈ ગઈ. આ 3માંથી એક સેનાનો પ્રધાન એટલે કે સેનાપતિ હશે. સાથે સાથે મદ્રાસ અને મુંબઈના ગવર્નરને પણ 3 સભ્યોની પરિષદ આપવામાં આવી. આ કાયદાથી પૂર્ણ રૂપે મદ્રાસ અને મુંબઈના ગવર્નરને બંગાળના ગવર્નર નીચે રાખવામાં આવ્યા. મતલબ સમજવો જોઈએ કે ધીમે ધીમે કલકત્તા બંગાળને વધુ સત્તા મળતી જઈ રહી હતી. આ બધું થયું પછી એક નવા ગવર્નર જનરલ તરીકે લોર્ડ કોર્નવોલિસ આવ્યા. તેઓ આવ્યા પછી તેમણે સરકાર પાસે અમુક સત્તાઓ માંગી. તેથી સરકારે 1786માં એક સુધારો એટલે કે અમેન્ડમેન્ટ કર્યો. આ સુધારા મુજબ ગવર્નર જનરલને વીટો પાવર આપવામાં આવી, એટલે કે વિશેષ પરિસ્થિતિમાં ગવર્નર જનરલ પરિષદના નિર્ણયને નિરસ્ત કરી શકે. આથી ગવર્નર જનરલની સત્તા વધી. સાથે સાથે ગવર્નર જનરલને સેનાનો સેનાપતિ પણ બનાવવામાં આવ્યો. અગાઉ 1784માં સેનાપતિ પરિષદના 3 સભ્યોમાંથી એક હતો, પરંતુ હવે ગવર્નર જનરલ પોતે જ સેનાપતિ બની ગયો. 1793નો એક્ટ પણ આવ્યો, કારણ કે 1773ના કાયદાને 20 વર્ષ પૂર્ણ થઈ ગયા હતા. આ કાયદા મુજબ કંપનીનું કાર્ય વધુ 20 વર્ષ માટે વધારી દેવામાં આવ્યું, એટલે કે હજુ મોનોપોલી કંપનીની જ રહેશે. આ કાયદામાં એક મહત્વનો બદલાવ થયો કે અગાઉ બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યોનું વેતન બ્રિટનની સરકાર આપતી હતી, પરંતુ હવે આ ખર્ચ ભારતની તિજોરીમાંથી આપવામાં આવશે. એટલે કે હવે બ્રિટનમાં બેઠેલા અધિકારીઓનું વેતન ભારતમાંથી આપવામાં આવશે. આ રીતે પિટ્સ ઇન્ડિયા એક્ટ અને તેના અનુસંધાનમાં થયેલા સુધારાઓ દ્વારા બ્રિટિશ સરકારે ધીમે ધીમે ભારત પર પોતાનું સીધું નિયંત્રણ મજબૂત બનાવ્યું. કંપની હવે માત્ર વેપારી સંસ્થા રહી નહોતી, પરંતુ બ્રિટિશ સરકારના નિયંત્રણ હેઠળ કાર્ય કરતી સંસ્થા બની ગઈ હતી. જો તમે આગળના લેક્ચરમાં વધુ મહત્વપૂર્ણ એક્ટ અને તેના પ્રભાવ વિશે જાણવા માંગતા હો, તો ખાન એડ્યુપોઇન્ટ ચેનલ પર બનેલા રહો અને વિડિયો જોતા રહો.